આ તો મોડું થઈ ગયું હમણાં તો ગરાજી છૂટશી આ છોકરો જય મીન્યા હા માં પાણી લાવજે ફટાફટ એ ભાગી લાયો ફટાફટ લઈ ભાગી કાઢો લાયો ફટાફટ લાયો લે હાલ ગરાગી છૂટશી તું જો પાલું લાવું નહીં લાવું પાલું એમાં મુસા આ ચગાડ કે થોડું તારો તો ચાખવાનું છે જોઉં કે કેવું લાગે તું તારું કામ કર તારે આ હોના ઉપર નહીં રવાડે સડવાનું આમ થોડું કડક લાગે છે હવે બરોબર ના એ કલાકારી નું નિહાળ તો કલાકારી ફટફટાઈ દઉં છું પાણી છે ના લો આ તો આ હું પીડા આવ્યો તો મારો નશો ત્રીજો લગત તમારે હંગાની હું બબાલ કરો તો જે લગત તમે મને રાયમલ્યા નહીં ઓળખતા અને જે લગત તમે હત રાખો હાલ ઘડી એ પીઠા પર જઈને હું પી આવું અને ફેર આવું એ કર ના છે મારો પાણી હાલ ઘડી પાછો તો નહીં તો ત્રીજો જ જવું પાછો એટલે પાણી તો વાળા કઈ વેલું નહીં હું ગમે તેના પાડે એ રાયમલ ચો મોગા પાણી લેશે પીઠા પર જવું છે પીવા જવું છે મારે પીવા જવું છે ઓવર અને આ બોજ હેડ તે શું ના છે તાણે તે પછી હેડ તાણ કરી પીઠા પર નહીં ચાલે આ ડોહા હવાને શાકભાજી લેવા જાય છે હજુ તો પાછો વરે નહીં મને લાગે નક્કી ડોહા તો બેજેલા છે લાગે છે પગ મારા રોટલા બની છે ના પીવું તો કોમ ના હું જી મને દારૂ કાઢવા વાળો દારૂડિયો બનાયો રે મદરો દારૂ રો મે કસ ગા અમાર ડોહા જોયા તા એટલે હું તમારા ડોહાની ગોમમાં હું હોર રાખું છું કે તમારો ડોહો જો તો ગલ્લાટી સાતો હોય ને જો તો ફરતો છે હા હવાને શાકભાજી લેવા દેખાતા નતા એટલે મુકો જોયા હોય તે બધી આયા તે વરી એટલે તમારો ડોહો પીવા છે ડોહા કોક વાર પી જાય તો એવું છે ઓહો હમણાં મારા અંગાથી પીવા આવ્યો તો બે કોથળીઓ પીસી હતી લગભગ 4 દાડા છે 4 દાડા પહેલા કાજે ના 4 દાડા પહેલે ડોહા હું તો અત્યારે વાપર્યું હું તો પીતા જ જાઉં છું મને પીધા વગર જબ થતી નહીં હારી પણ ભા અમાર આટલા અમાર દારૂ ના પીવાય હવે ના ના આખી જિંદગી મેં શું કર્યું છે બધું પૂરું થઈ ગયું હું પટી ગયો દારૂડિયો બની ગયો પણ આટલું બધું ના પીવા આ શરીર બગડે ખબર પડે છે કે નહીં પડતી અમાર જિંદગી જ દખાવારી થઈ ગઈ છે ને અમે દારૂમાં સારું હેડો શાંતિજી એધરો બેધરો કાઢો અમાર ડોહા મળે તો મોકલજો ને બા એ હા મોકલું હો કે કરવા બોલાતો તા એ કોમ કરો હા આટલી ઉંમર છે ને આ લંગડો ડોહો આ મોઢે તો કહેવાય ને મારા પણ આ લોકોના ડોહા બગાડે છે ભેગા કરી કરીને પીવડાવે છે આખા ઘરનું દારૂ ડોહો સારો રાખતો ડોહલો લે એ છોકરા ડોલ ધોતા જઈએ ફટાફટ હું અંદર મીકવા એ આવો બા આવો અને હું કહું છું શું કહેતા હતા એ બાજુ શું કરું રસ્તો તો આ બાજુ છે ઓહો એ તો ફેરબાજ તો વેચતા હતા પણ હું થાય ફેરબાજુ પરમ દિવસ રેડ પડી હતી એવું છે ઓહો તે આતા રેડ પડે અત્યારે આવા છે ને તે 500,000 એ લઈ જાય બરાબર એ તો મોડ આપણું ઘર ચલાવતા હોય બરોબર એક પાલાના 15 રૂપિયા 10 રૂપિયા લઈને આપણું મરચું મેઠાનું ગુજારણ કરતા હોય ને એમાં 1,000-2,000 લઈ જાય એના કરતા કીધું આ પાછલો રસ્તો છે ને તે કોઈ ભારે એવું નહીં કે આ બાજુ આપણો કોઈ બીક જેવું ના હાસી વાત શું કેવું બા હાસી વાત તમે જોવો ને ચાંદનો હું તો ફરું છું કે બાજુ ખોળસ પર શેર કીધું આ શેર બાજુ લઈ ગયો ના આ બાજુ આ સાપડું બનાવ્યું અને કીધું આ બાજુ આ ડોલ ધોઈ લાવજો હા મેલ અંદર મીક જા હા. અંદર મીક હો હા એ હા મારા તો ઘરે વાત નહીં ચાલતું હા એટલે એવું છે. હું કહું છું, મને 2 ગળા ખાલી દો એ હારું અને આપણા પૈસા પેલા હવાના બાકી છે ખબર છે ઓહો, વાહ જમા છે એ તો ખબર છે કોઈ મેલેલા છે બાકી હા એ તો હવે 2 પીવો લોટા એટલે પતી ગયું લાવું પાલું લાવ. અલ્યા, હા જોવાય છે એ વધુ નહીં ધરતીમાન સડા એટલું સારું એટલો વેપાર વધારે થાય હાસુ ધરતીમાન સડાવું પડે ખા ચાલ આવું પડે ખારા હા તે હું ખેતરમાં જઈને આવ્યો હોવા પાણીમાં જોયું અને શું કરવા હે ઘણું કડક જ છે થોડું પાણી મારવું હતું પણ અમે નહીં મારવું હવે રવા દે સાલ છે
કરો કોઈ તો હારું એટલું એમ. ના ના કરો તો સારું વળી મારો હેમલજી બહુ કડક સાતો તું બોગા પતી છે ચાલતું નહીં માત્ર કરી વાત કેટલા બાકી હેમલજી છે? હાડા 15 રૂપિયા બાકી રે ભાવ હો. અને બંધ ના કરતો કીધું પાછું ના ના બંધ કરાય તમારા જેવા રોજે રોજ ઘરાક આવતા હોય, મારે બંધ કરીને હું કોઈ માણસો વાટકો લઈને બેહવાનું જ. એકી છોકરા અંદર ની ઘેર ફટાફટ હે? હું રોટલો કરું એ એ. નહીં ઝઘડો કરવા નહીં જવાનું જો અને હાલવું નહીં જો અમે એકી ઝઘડો નહીં કરવાનો ઘેર જો દારૂ લાગતું ભગવાનના નીકળે ભગવાનના. આ શીખર શાકભાજી લઈ જાવ, શીખર ગતારે હું કશું બેહી જાવ. ના ના રોટલા બની ગયા, ભેંસો પોણી પી દીધું, દાળ દઈ લઈ આવી હું. તો હજુ શીખર ડોહા શીખર શું ગયા છે? આ મને લાગે નક્કી આ કોઈક ડોહા આગળ મને લાગે ભજીયા ખાવાના આવી જવાય. હા શું કરવાનું હવે? રવાભા હવે ભૂરાભાઈ જોયા હા? ઓમ ગોમ બચ્યા એ હારું. ડોહા એ ડોહા ડોહા લ્યા ભગવાન 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 આ ફરી ડોહા ડોહા એ ડોહા તમે ઊંઘી રહ્યા તમે તમે ઊંઘી રહ્યા ડોહા અરે રે નકરું પી જા છો એ ડોહા ઉભો થો શું કરવાનું મારે શું કરવાનું ના ના આ કોકો પી તમારું પી લીધું છે તમે ઉભો થો શાકભાજી લેવા મોકલા નાના શાકભાજી લેવા મોકલા આ ના રહેતું હોય એટલું બધું શું લે પીઓ છો ઠેકો રહેતો નહીં લગી રે આ શરમ આ કોક ગોમમાં જુઓ તો બે લોકો વાતો કરશે આ છોકરાની જીદ ખોસો તમારી તો મું પણ તમે તો જે હતા ઉભા થા કોનો બોલાવો અમો એકન આ ભૂરીવાન કીધું કે આ બંધ કર દો ધંધા બંધ કર દો એમને ઘરમાં જવાનો છોકરો પણ ચો કોઈનું અપરોર છે હંતાઈ વેક કરે હે એ ડુંગળી માં ભૂરીમાં બધી એક જ છે ના ના એ લોકો ડોહા છોકરા બગાડે બેઠો એ કોઈનું ઘરનું નહીં વિચારતી હો તમે છોકરાનો વિચારો છોકરાનો વિચારો કા ના ના ઉભા થા ને હેડો ઘેર હેડો શાકભાજી લેતો નહીં મોકલો મારા હવે ઘેર બેહ રાખવો પડશે હવે આટલી ઉંમર કોકના ઘઉં પાકા સોફા થા કોના પેલો સીતામાં આવશે ને હમણાં તમને મન પડી રહો પડે હું તમારા છોકરા આટલી ઉંમર પીવો તમને શરમ આવો કે શરમ આવો છે આપણા છોકરાનો વિચાર કરો કે આપણા ઉભા થા આડા આના છોકરા મોકલું હું તો સીધા હેડવા માંડો છોકરાના મોકલજો તો બેડા માણસ પછી કદી પીતા નહીં કોકદા પીવું છું એમ કરીને પી લીધું આજે પેલા રાવતા ભાઈ સાચું કહેતા હતા આ રાવતા ભાઈ તો તમારા એમને તમને જેવા કરી નાખ્યા ના ના એમને જેવા કરી નાખ્યા જોડે ના પાતી કો નહીં રહેવું રાવતા ભાઈ જોડે નહીં રહેવું ભાઈબંધ છે ના મેં તો નતો પીધો ન કોઈને પાયો રે મધરો દારૂનો આ દોયરો મોયરો હોય બોધવામાં દોયરો તૂટી જા હોય હા આ તો તું એક ના એક સોજો મહેમાન એ મહેમાન એ આવો બા આવો ઓ ભરો હા લાવ હાડો પન્નન નું એ
આલુ હેડો. લડો લાવો એ હેડો. છોકરા, હા માં લાવજે બેટા ઢેકણો. હાલ આવ્યો અને હવારના બાકી પેલા ખબર 35 રૂપિયા? હા એનો બાકી તો આલશું લેવા. પલ્લન નો આલો અને પોતરી બાકી પસાર છે હું કદી પાછો શું ના. પકડો હા. હું પાછું પીવામાં મારા હું છે પીવા જુઓ હું મોસમ બેસી નહીં પીતું મારા પાછું ઊભું થવું પડે 15 નું જલ્દી આરામ મોસમ બેન પીવો કે ઝાડ ઉપર બેન પીવો? અમારો પીવો ખરા. ફટ્યા તો નહીં આવ્યું કદી જોયું ફટાકડી? ના તું ફટાકડું હોય તો ઘેર પાછું તો બાજુ ના, નાટક બેસી જાય કેટલા હોય છે? મારું વાકડું બગાડ્યું. તમે તો. અમારું હોકું બધું મારું ધોતી આટલું નહીં કર આ એક ના કે ધોતી છે ને પીજો જલ્દી હટજો. ફટાકડું વધારે લાગે છે ઓવા વધારે 3-4 ફૂકીશ ફટાકડી. અરે શરદી જતી નહીં. હા શરદી જતી નહીં. ઓહો તમારી શરદી જતી નહીં છોકરા અંદર મીજે જજે. હા માં મહેમાન હા. ઓભરો હા. દારૂ પી લો શરદી ઓટોમેટિક જતી રહે દારૂ પીવાથી વળી શરદી જતી આવે? ઓ તાણ આ દારૂમાં તો મારી જમીન જાયદાદ ટ્રેક્ટર અને બે રૂએ જતું રહ્યું ઓહો, આટલું બધું જતું રહે? તાણ પછી તમારી આવડીને નીકળી કે શરદી નહીં જાય એ તો જતી જ રહે કા. તો પછી સાચી વાત. પી લ્યો દારૂ જતી રહે શરદી તમારી દારૂ પી લ્યો માં હાલ શરદી તો આપોઆપ ના આવી જાય. એ બા ચીવડી ના જઈ આમ તમારી પેલી જમીન. હા જમીન કર હા. ઓભરો એક નંબર નો ગોમો દારૂડિયો બન્યો હા બરાબર બરોબર. તાણે તો તમે નતો કાઢતો ના હું આઈ જ જતી અમાર પહેરી. પેલો ખરો ને અમાર બાજુમાં પેટો પાડોશી કાઢતો હતો લગભગ ઈ દારૂડિયો થયો ને હા ઈ તો જીતો તો પૈસા પટી ગયા જમીન મેકી જમીન જતી રહી રાગ રાગ ખરું હા ટ્રેક્ટરે વેચી મારી ટ્રેક્ટર વેચી મારી. તાણ પછી ટ્રેક્ટરે જતું રહ્યું આ ખરું દારૂ કહેવાય. તાણ પછી તારા ટ્રેક્ટરે વેચી મારી વિમાનીમાં. ટ્રેક્ટરે જતું રહ્યું ને અને ઘર ઘર બર બધું જતું રહ્યું કીધું ને બાયરીએ જતી રહી બાયડી શેવી રીતના જઈ હે? બાયરી આપણે આમાં શું હતું હા બલ ફટાકડું હે? ફટાકડું વાપરો હા આમાં કેવું થયું ખબર છે હા હા કેવું થયું? બારી જેવી જાય ખબર છે? હા. પૈસા માં ફટી જતા હા હા બરાબર આ થોડા આગા બેહો કે હું વળી ઓછું વાપરું છું એટલે વળી ઓમ વાપરવા આવું છું એટલે ઓમ થોડા આગા બેહો કઈ કહું. મહેમાન વાપરો હા, બોલો. તમે એવું થયું કે હું પૈસા જ ફટી ગયો છું. મજૂર કરી બરાબર હા. બાયરી રોજ ઉઠા હા પૈસા નો 5 રૂપિયા માગે એકદા ઉઠો ને હા. દા લઈને ચાર કડકા ખાઈને ઓ બાપા એમાં જતી રહે? મરી જઈ મરી જઈ? તેમ ઘર આગળ લેબડો છું ઉપર થઈને બેસી રહું છું ચા? સુરત બળી બીક લાગે ઓ, એવું છે? તાણ પછી એટલે આમાં બધું જમીન જઈ ટ્રેક્ટર જ્યું ઘર જ્યું બાયડી જઈ અને તમે હવે જતા રહો ના હોય તો. હું કહું તમારી શરદી જતી રહે ના ના શરદી હો રહી ચાલશે. હવે હું હા. લાવો હે લાવો લાવજો છોકરા લાવો પૈસા આવીને જજો પાછા. શિયા તારા બાકી રહ્યા બાકી નહીં રાખે બાપુ અહીંયા આટલું લાવો મારે મરચું પતી જ ઘરમાં. અરે મળતું તો બધાને પટી જ જાય શકે બાપુ આલો એ તો પછી હાલશું દસ બસ 60 રૂપિયા થયા હાલશું પણ શ્યારે આમ અને કુના બાકી રહે ને કુના નહીં આલ્યા આલે છે કે આખી હા જિંદગી એ તો હાલજો એરજો. અને હું કહેતી હતી બા હમ. કા ના હોય તો આ છોકરાને છોક નોકરી લગાડો ઓહો. મારે તે થોડું મારે ઠેકો રે ઘરમાં એક. ઓહો, નોકરી કર હા નોકરી તો ઘણી છે મારા પાહન સવારે જાય વધુ પગાર એવું હાઉ તો એવી તો નોકરી હું ગોતતી જ હતી ચાચાની માં છોકરા માટે. જવું છે ઓવા જતું રહેવાનું રેલવે પાટા હુઈ જવાનું મામું અંદર મૂકીને આવો એવી તો કોઈ નોકરી હોતી હોય બા તમે તે કોઈ ખારી નોકરી બતાવો. તો બીજી નોકરી છે હા બતાવો તરત ગાડી પગાર 2 સેકન્ડમાં લાઈટ ને થોપલો ચડી જવાનું બા તમે જજો કે તમને થોડું વધારે સડી જશે ને અહીંયા તમે
ખોટી ઓ એ, મારા જોડે અમારે એવું છે? કરજો. પગડ્યું? નાહી ઓ ફરવું તમે ઘેર તો હા હા? આ મહેમાન હા તો આવજો. એ આવજો પણ પેલા પૈસા 60 રૂપિયા લેતા આવજો કાલે યાર, આવજો નહીં માર મરચું લાવું મરચું પતી ગયું ઘરમાં એ હોવું જો પેલી બે ઉપર પડશું માં તો બે પડક છે આવા નાવા ગરાક આવા ઘર સાફ કરી જાય